તમારા ઇન્સ્ટાગ્રામમાં લાખોમાં ફોલોવર હોય તો શું તમને પરવાનો મળી જાય છે બેફામ ગાડીઓ ચલાવવાનો અને લોકોને ઠોકી નાખવાનો? જનતા તો એવું નથી માનતી ને સુરતના વરાછાના દુખિયા દરબાર પાસેની જનતા તો એવું બિલકુલ નથી માનતી. એ જનતા એવું માને છે કે જો તમે ગમે એટલા મોટા ઇન્ફ્લુએન્સર હો પરંતુ તમે બેફામ ગાડીઓ ચલાવો અને જો તમે કોઈને અડફેટમાં લઈ લો તો પછી તમને મેથી પાક ચખાડવામાં આવશે અને બરોબરની તમારી વલા કરવામાં આવશે. ઘટના ગઈકાલની સામે આવી કે જેમાં સુરતના મોટા વરાછા વિસ્તારના દુખિયા દરબાર પાસે હિરેન પટેલ નામના ઇન્ફ્લુએન્સર કે જેમના 7 લાખ કરતાં વધારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર છે, પૂરઝડપે પોતાની કાર લઈને જાય છે. એટલી બધી ઝડપ કરી દે છે કે પછી સ્ટેરિંગ પરથી પોતાનો કાબુ પણ તે ગુમાવી દે છે અને પૂરઝડપે કાર ચાલે છે અને 2 બાઇક સવારોને અડફેટમાં લઈ લે છે. એક બાઇક તો એટલી બધી દૂર જઈને પડે છે કે તેના જે ચાલક હતા તેમને માત્ર ને માત્ર ઈજા થઈ. તે માટે ખરેખર કુદરતનો આભાર માનવો જોઈએ, કારણ કે જે રીતની એક્સિડન્ટની તીવ્રતા હતી તે જોતા તો એવું જ લાગે કે આ ચાલકનું મૃત્યુ નિપજ્યું હશે. પરંતુ એક્સિડન્ટ જ્યારે થયું ત્યારે ઘટના સ્થળે મોટા વરાછાના જે આસપાસના લોકો હતા તે લોકો દોડી આવ્યા અને જોયું કે આ તો હિરેન પટેલ છે. તેમને લાગ્યું હશે કે હું તો ઇન્ફ્લુએન્સર છું તો લોકો મને છોડી દેશે, પરંતુ મોટા વરાછાના દુખિયા દરબાર પાસેના રહેલા લોકોએ કહ્યું કે ના, તું ગમે એટલો મોટો ઇન્ફ્લુએન્સર હોય તને છોડવામાં નહીં આવે. અને તે બાદ જે મેથી પાક ચકાવ્યો છે હિરેન પટેલને મોટા વરાછાના દુખિયા દરબાર પાસે રહેતા લોકોએ બરોબરનો મારવામાં આવ્યો. અમુક વ્યક્તિઓ તો એવું પણ કહેતા જોવા મળ્યા કે આ વ્યક્તિઓ ખરેખર કોઈકના પરિવારો ઉજાડી નાખે છે, કોઈકના માથેથી બાપનો સાયો છીનવી લે છે, કોઈકના માથેથી પોતાના વડવાનો સાયો છીનવી લે છે. ત્યારે આ લોકોને તો છોડવા જ ન જોઈએ, આ લોકોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ. ત્યારે લોકોના ગુસ્સા વચ્ચે જે મારવામાં આવ્યો હિરેન પટેલને અને તે બાદ પોલીસ દ્વારા ત્યાં આવીને ભીડમાંથી હિરેન પટેલને કાઢવામાં આવ્યા. તે બાદ તેમને ગુનો નોંધી પોલીસ સ્ટેશનમાં પણ તેમની અટકાયત કરી લઈ જવામાં આવ્યા. ત્યારે આ ઘટના વિશે તમે શું માનો છો? આ જે પૂરઝડપે કારો ચલાવે છે અને લોકોના પરિવારો ઉજાડી નાખે છે તે લોકો સાથે કયા પ્રકારની સજા કાનૂની રૂપે થવી જોઈએ? કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતા રહીશું. થેન્ક યુ સો મચ.